ભાઈ એવું છે કે લોકોને બીક લાગે, ભૂખ લાગે, તરસ લાગે, પણ રાજકોટમાં આવીને આ ટીમને તો લગન લાગે છે. વેલકમ ગાઈઝ, યે! So we have got the very favorite of Gujarat, Malhar. Along with them, we have Arohi and Tatsat. Welcome to Rajkot. Thank you so much. ઠંડી કેવી લાગે છે રાજકોટમાં? ના હવે તો ગરમી ચાલુ થઈ ગઈ લાગી હતી હો યાર. હા, રાતે રાતે હતી થોડી પણ ઓવરઓલ આમ ગરમ છે. સરસ છે. અસહ્ય આમ નથી. અસહ્ય જેવું Pleasant નથી. ના, છે, ના. pleasant. જો કે રાતની રાજકોટની મજા અલગ છે. આહાહાહા. તમે કઈ એક્સપ્લોર કર્યું છે રાજકોટમાં રાત્રે? એટલે મેં તો બહુ કર્યું છે. મેગી ને ભજીયા ને થેપલા, સૂર્યકાંત. So when you come to Rajkot, Malharભાઈ, what is the મલ્હાર પોતાનું લાગે, આપણું લાગે. એ જ કહો બરાબર છે. એટલે કેમ કે આપણું રાજકોટ છે તો આપણું જ મલ્હાર હોઈ શકે, Of આપણું course, જ of પત્સત course. હોઈ શકે, Yes. અને Yeah. આપણી જ Of આરોહી હોઈ શકે. Of course. So the first thing, it's like you're a night roaming kind of person, એવું? એટલે આમ બહુ નહીં પણ આમ રાજકોટમાં આવીને એમ થાય કે રાત્રે ક્યાંક આંટો મારવા જઈએ એમ. બાકી એવું બહુ જ આમ નાઇટ રોમિંગ માણસ નહીં. એટલે બીજે જાવ તો ન કરો, રાજકોટમાં રાજકોટમાં રાતની મજા અલગ છે એમ. 9 વાગ્યા પછીનું, જો કે ઉનાળામાં આવેલા ત્યારે અમે ભવાનીમાં ગયા હતા, સૂર્યકાંત ગયા હતા, પછી પટેલ વિહાર ઓરિજિનલ જે જગ્યા છે એમાં જમતા હોઈએ છીએ જનરલી અમે. સો આવી બધી જગ્યા એક્સપ્લોર કરી છે. એક ગાંઠિયાની જગ્યા પણ લઈ ગયેલો મારો ફ્રેન્ડ, ઓલ ધ વે સ્પંડ્યા. જોકર? યાદ નથી આવતું પણ હા એવું કંઈક હતું. Okay. અને એ લોકો બધા ચા વાળા હતા, એટલે નકલંગ ટી સ્ટોલ પર ચા પીવા ઉભા રહેલા. એટલે તમે કોર રાજકોટ એક્સપ્લોર કર્યું છે. એવું ને? તો બરાબર છે. ગુડ. Now yes, that calls for a round of applause. Yes. જેટલું રાજકોટ વાળાને ખબર છે એટલું આપણા મલ્હારને ખબર છે ક્યા વાત. કે રાજકોટનો જ છે એમ કરીને. જોરદાર. અચ્છા, તો let's start up with the movie now. You are acting as a Cupid. Yep. Is this a fact? Yes. આખી તો મૂવી નહીં પૂછો, but a basic of it if you can share. બહુ મજાની વાર્તા છે આમાં. અને કોઈ બીજાની લવ સ્ટોરી પૂરી થતી હોય એમાં કાર્તિકને મજા આવતી હોય છે. સો એવું વિચારે છે કે હું મારી કરું એના કરતા એવું લાગે છે કે બીજાની વાર્તા પૂરી કરું એમ. સો ઇન રિયલ હી ઇઝ અ લવ જોડવા વાળો માણસ. સો એવી રીતનું છે. તો એટલે લવ પગલું. એટલે આમાં જેન્ઝીઝ શબ્દ યુઝ કરે છે. Is that the fact? પર્પઝલી નથી કર્યા પણ એવા થઈ ગયા હા, છે. એટલે અમુક ટર્મ્સ એવા હોય, યુનિવર્સ ઇઝ યુનિવર્સિંગ, અને હા. યુનિવર્સ તો ચેરિટીમાં ના આપે. તો એ જે થોટ્સ છે, એસ્પેશિયલી કાવ્યાના જે થોટ્સ છે, બહુ આમ એવા જેન્ઝી વાળા છે કે આ તો સાઇન જ છે યુનિવર્સની એમ. તો ઓલ ધોઝ થિંગ્સ. કરેક્ટ. સો રાજકોટમાં તમે આવેલા છો, તમે ક્યુપિડ બન્યા છો. તમે કંઈક સલાહ દેતા જાઓ. અમુક લોકો છે ને ખરેખર ક્યુપિડ નથી બનતા, એટલે લોકોનું નથી થતું યાર. આવું કંઈક સમજાવીને તમે જાઓ કે, અને હું તો એવું જ કહું છું, 6 તારીખે તમારી મૂવી આવે છે, એ લઈ જાય જોવા માટે, બધું સેટ થઈ જશે. તો એ એટલી ખાતરી છે કે આપણે આપણા ક્યુપિડ જે બની શકે એમ છે ટેન્ટેટિવ, બધાને લઈ જાય, અને જે ફ્રેન્ડને કરાવવું એ જ સ્પોન્સર કરે, એટલે વેલેન્ટાઇન ડે તમારો. વાહ. ગુડ. અને વેલેન્ટાઇન ડે આમ તો પ્રેમ નજીક આવતો હોય તેની લાગણી અઠવાડિયા પહેલા ચાલુ થઈ જતી હોય છે. ધ સેમ વે વેલેન્ટાઇન્સ 14મીએ છે, અમારી ફિલ્મ 6ઠીએ છે. સો ઇટ્સ અ ગ્રેટ થિંગ કે એ લવ સ્ટોરીમાં મહલતા તમે 14મી તારીખ સુધી પહોંચો એમ. Correct. Now heading towards Tatsat. How tough it is? Is it tough to be on the floor or is it tough to go in promotion? ઇટ ઇઝ ટફ ટુ ગો ઓન પ્રમોશન જ્યારે તમારે ટીમમાં બધા જોડે બહુ મજા ના આવતી હોય તો. Correct. જ્યારે બહુ ટાઈમ ના, આ તો બહુ મજા આવે છે અમને. સવાલ જ નથી. અમે લોકો, અમારી પાસે ગાડીઓ 4 છે પણ અમે એક જ ગાડીમાં 5 લોકો બેસીને ફરીએ છીએ. 4 કલાક. ના, આઈ એમ નોટ કિડિંગ. સિરિયસલી અમે લોકો યસ. અને એવું બી નથી કે આમ ખાલી ઊંઘવા જ અમે લોકો આમ છૂટા પડીએ છીએ. બાકી અમે લોકો 18 કલાક જોડે જોઈએ છે આખી ટીમ. અચ્છા, તો તમારા માટે પ્રમોશન ઇઝ ફન ફોર નાઉ. યા. ફ્લોર કરતા પણ પ્રમોશનમાં વધારે મજા આવે છે. ના, ફ્લોર પર વધારે મજા આવે છે. એટલે બંને સરખા છે. તમારે બેમાંથી એક સિલેક્ટ કરવું. હા, ના, તો ફ્લોર પર વધારે મજા આવે છે. Is it tough, Malhar, for promotions? પ્રમોશન્સ આર ટફ. અને એટલા માટે કે પ્રમોશનમાં પહોંચવા સુધી ટફ હોય છે, પછી મજા આવે છે. સો એમ થાય કે જેમ કે આ બિલ્ડિંગમાં 1000 પ્રમોશન્સ હોય તો વી આર ઓકે. પછી અહીંથી આખું ડ્રાઈવ કરીને બીજી જગ્યાએ જાઓ, યુ પ્રિપેર યોર સેલ્ફ, વચ્ચે આમ તેમ ઘણીવાર સમય સાચવવા માટે વી સ્કીપ લંચ એન્ડ ડિનર ને એવું. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ ઇટ હેઝ ટુ બી ધેર. આની મજા છે, આ જ ફન. જો બધું આમ સોર્ટેડ ને બહુ મજા આવતું હોય તો એ પ્રમોશન ની પેલી જે હોય છે ને કે સાલી યાર આ થઈ ગયું, એ જે અમે લોકો આ
થોડા વખત પછી કોઈને કહેતો હોય છે કે રાજકોટમાં યાર અમે તો સવારે આમ ગયા, બીજી વાર આમ ગયા, ત્રીજી વાર આમ, જો થયું છે તો કહી શકીએ. ટ્રુ. સો ઇટ્સ અ ગ્રેટ થિંગ, પણ ઇટ્સ બિટ ઓફ અ ફન, મજા છે. Payment of the actors includes the promotion fees કે Absolutely, yes. it does. Yeah. અને થવું જ જોઈએ, ઇન્ક્લુડ જ હોય એમ. આરતી બેન. Okay, now to you, Arohi. So, having said that, આ લોકો બેની vibes બહુ loud છે. Yeah. How tough is to settle with them? Great. ગુડ ક્વેશ્ચન. I Super know. See, duper. look at them. Look at them. કેમકે people have seen you on the screen, your chemistry is very nice. Yeah. Off the screen, your chemistry is very nice. Now let the people decide કે કોની chemistry ગમે છે. But how Actually, tough આ is it? બંનેની chemistry is very nice. આ બંનેની જોડે આ બંને their romance આ is never સામાન્ય ending. વિજ્ઞાન છે, અમે વિજ્ઞાન છે. True. So to handle them off is a tough call. It is very tough to handle them Oof. both. અગેન અમારા વખાણ કેટલા કરશે નહીં? કેટલા કરશો યાર? અરે એ લોકો સરસ, બહુ સરસ. બહુ રેન્ડમ લોકો છે યાર, અને બહુ શું થાય પણ ટ્રુ. એક ક્વેશ્ચન એવો પણ હતો, આ મૂવી આમ તો બની ગઈ હતી એકાદ વર્ષ લખવામાં, એક હા. વર્ષથી વધારે લખવામાં લાગેલી છે. જી. બની ગઈ હતી, પછી પ્રમોશન લગભગ આપણે ટાળ્યા હતા અને આ જ વર્ષ લીધેલું છે. એનું કોઈ સ્પેસિફિક કારણ ખરું? As in we took a longer time to come up to this particular I movie. think ગુજરાતી ફિલ્મમાં છે ને, સોરી, ના, ના, ગુજરાતી ફિલ્મ માટે સારી ડેટ શોધી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમાં હિન્દી, બોલિવૂડ, પછી લાસ્ટ યર શું થયું કે જેમ કે વી હેડ ફાઇટ્સ કે ઓપરેશન સિંદૂરનો માહોલ ને આ બધું એટલું બધું ભેગું હતું કે પછી અચાનક રેન્જ અમને હેરાન કરે આ તે. સો વી વોન્ટેડ ટુ હેવ અ ગ્રેટ ડેટ, અને અમને થયું કે એવો સમય લાવીએ કે જે પ્રેમની વાત કરે છે, ટાઇટલ એવું છે, તો કેવી રીતે લવ સ્ટોરીને જોડીએ, શું કરીએ. સો પીપલ હેવ ડિસાઇડેડ ટુ ગો વિથ ધીસ ડેટ. અને ગુજરાતી ફિલ્મ માટે આગળ પાછળ અને 1-2-3 વીકનો જરા ગેપ હોય તો પીપલ વુડ ગો મોર. Correct. તો અત્યારે એ ટાઈમ છે કે છઠ્ઠીએ બીજી એક પણ રિલીઝ નથી, ઓનલી So you were looking for the right time. યા. Correct. Acha, now coming to Arohi, it applies to all the three of you, however. But wardrobe constantly તમારે upgrade કરવું પડે after being the celebrity. Is this the tough call? It કે is તમે very mix and tough. match કરી નાખો છો? ના બહુ અઘરું પડે હું છે. કરું છું એટલે mixer. મિક્સર ના હું બી કરું જ છું. Mix and match, yeah. અને બહુ load છે હું યાર. તો હે ને? મને છે ને પેલું બધામાં પણ થોડુંક આમ આળસ આવે છે કે બહુ જ આમ રેડી થવાનું સવારે આમ ફોર એક્ઝામ્પલ આજની જ વાત કરું તો there were two choices that I had ટાઈમને સાચવવા માટે. કાં તો બ્રેકફાસ્ટ કરી શકત, કાં તો મેકઅપ કરી શકત. આઈ ચોઝ બ્રેકફાસ્ટ. કારણ કે કેમ કરું મેકઅપ Correct. યાર, અને કેમ તૈયાર થવું, અને મને એવું થાય કે ઓફકોર્સ આઈ વોન્ટ ટુ લુક ગુડ, but then I want to be myself also at True. the same time. I don't want to show people that this is who I am. I'm but obviously I wear nice clothes, but it has to be comfortable and it has to But is it having a mix and match kind of thing? કે તમે પણ નોર્મલ બહેનોની જેમ કહી દો છો કે અમારી પાસે કપડા નથી વોર્ડરોબમાં? ના, એટલે કરવું જ પડે યાર, પછી રોજે થોડી નવા ખરીદવા જવાય આપણાથી, એટલું બધું આપણે ખર્ચો ના કરાય. પ્રોડ્યુસર ના પડે કે તો મમ્મી? હા, પણ એટલે કોઈ બી હોય યાર, એકચ્યુઅલી વોર્ડરોબ ને બધું તો પોતાનું જ હોય, એટલે એ પોતાને જ મેનેજ કરવાનું હોય ડ્યુરિંગ ધ પ્રમોશન. But when it comes to the public spaces, ત્યારે તો કોઈ એમ કહી દે ને કે આરોહી યુ આર વેરિંગ ધીસ ઇન ધ લાસ્ટ પબ્લિક That's અપિયરન્સ. okay. એવા તો What's આવવાના જ wrong? એ તો કહેવા કહેવાડા આવે, એટલે આપણે કહી બી દઈએ છીએ કે હા ભાઈ મસ્ત. કશું ના મળે તો છેલ્લે કે આ There's કપડાં તો nothing પહેલા wrong in- પહેરેલા એટલે But there's nothing wrong in કેમ નોર્મલી લાઈફમાં હોવું જોઈએ, હોવું જોઈએ. ઓફકોર્સ પહેરવાના જ હોય ને. તમે એકવાર તમે ધારો કે 7-8 હજારનું ધારો કે ખરીદી કરીને આવો અને એક જ વાર પહેરો તો એ કેવી રીતે તમારું વર્થ વર્થ થાય, બરાબર. એ પછી તમે ખરીદ્યું છે તો એટલી વાર પહેરવાનું કે 100 રૂપિયાનું વર્થ, એટલે એમ કેવું કે એમ ચૂથાઈ જાય, ફાટી જાય, ફેડ થઈ જાય ત્યાં સુધી પહેરવાનું, એવું કહેવાય? 7,000 નું આઉટફિટ 70 વાર પહેરવું જોઈએ. પરફેક્ટ. minimum. Exactly. અને એ પણ મિક્સ એન્ડ મેચ કરી કરીને. This is called girl match. Yeah, હા. correct, તો correct. to all the girls of Rajkot, right away on the camera, if you can say કે મિક્સ એન્ડ મેચ કરો, મહેરબાની કરીને એવું બોલવામાં કે મારા પાસે વોર્ડરોબમાં કપડા નથી, કે 14 થઈ થશે. એવું ના હોય, કોઈ છોકરી એવું નથી કરતી. કપડા ના હોય એવું લાગે, એ વાત સાચી, પણ વારંવાર નવા લેવાનું મન થતું હોય એટલે થતું એવું હોય, એ લાગે. વાત સાચી, હા, એ જ, એ જ. એ વાત સાચી, પણ પછી એમાં Manage કંઈ કરવાનું. ખોટું નથી, પછી મેનેજ થઈ જ જાય છે યાર. તમારે છોકરીઓને કઈ સલાહ આપવાની જરૂર નથી guys. બધા તમે મારા થકી બી છોકરીઓનું સલાહ નહીં જ આપું, મારે આપવી જ નથી સલાહ, બધું એન્જોય ધ વાઇબ. Enjoy. પરફેક્ટ વાહ, છે વાહ, ભાઈ, બધું ક્યાં જે બાત છે પરફેક્ટ જ છે. એટલે એવું ખરું કે આપણા વોર્ડરોબમાંથી પર્સનલ માંથી આપણે શૂટમાં પહેરીને ગયા હોય ને શૂટમાં એવા હા. કોઈ દાખલા? હા, હા, હા. અમુક વાર એવું બી થતું હોય છે. હા. yes. Yeah. તમારી પાસે આ જીન્સ છે તો તમે આ
લેતા આવજો એટલે અમે જીન્સ છે, શૂઝ છે, એવું બધું મેજરલી નાઇટ ડ્રેસ ના જે કોસ્ટ્યુમ હોય ને, ટ્રેક એન્ડ ટી શર્ટ્સ છે, તો એ એક બે સીન માટે હોય તો વી ઓલવેઝ ડિસ્કસ કે ભાઈ આ જો આ કલર ચાલતો હોય તો વી હેવ ધીસ. અમુક કુર્તીઝ ને બધું બી હું તો મારું વાપરતી હોઉં છું. કરેક્ટ. હવે આફ્ટર ધીસ પર્ટિક્યુલર થિંગ થોડો ટફ ટાઈમ દઈએ. I'll be asking question. Till the time you drop, you can say stop. એક સેકન્ડ મને સમજાવું. હા, એટલે હું ક્વેશ્ચન જ પૂછું, બહુ નોર્મલ ક્વેશ્ચન. હા, ધારો કે કોઈ બી મને હું તમને ક્વેશ્ચન પૂછે કે તમને કયું ફળ ભાવે, હું કહું એપલ. હા, અને ઓલા ચેટ જીપીટી વાળા ક્વેશ્ચન નહીં તો પૂછો, મારે ખાલી જવાબ આપવાનો છે. ખાલી જવાબ આપવાનો છે. The point in time say you say stop એટલે will go to the other person. ઓહ, અચ્છા. You have to say stop એવું. હા, અચ્છા, એ or તમારે I'll say drop. એટલે you will ask me question. Back to back. Stop. Stop. So we'll go here. ના, not that way. પણ તમારા સુધી એઝ ઇન તમે કયો સ્ટોપ ત્યારે તે તું કે question. તારી ગેમ પૂરી. Done. અને ધારો કે મને એમ લાગી જશે કે જસ્ટિફાઈડ આન્સર છે, I'll drop. Okay, done. Oh, ત્યાં વાહ, વાહ. સુધી keep Good, asking yeah. until વાહ. unless you don't feel it's justified. Exciting. Exciting. ચલો, Yes. who wants to take up? આરોહી. આપણે મિક્સ એન્ડ મેચ કર્યા, હવે ક્વેશ્ચન મિક્સ એન્ડ મેચ કરી. હા. આ ક્વેશ્ચન જે પણ પૂછવાનો છો એ તમારા મૂવી રિલેટેડ જ છે. Perfect. સો યુ હેવ ટુ આન્સર ઇન બોથ ધ વેઝ. Done. યુ એઝ અ પર્સન એન્ડ યુ એઝ એન આર્ટિસ્ટ. Nice. Good. બરાબર છે? Excited. ઓકે. લાઈફમાં જો તમને આરોહી કહેવામાં આવે કે તમારે પ્રેક્ટિકલ બનવાનું છે કે ઇમોશનલ બનવાનું છે, વોટ ઇઝ યોર ફર્સ્ટ કોલ? Emotional. One thing that you will compromise on. Oh. I will compromise on getting ready. It's okay. Hair and makeup. ગોળી લઈને થઈ જતું હોય તો સારામાં સારું એમ. Getting ready. You compromise on getting ready. That is how it Yeah, is. that's You it. don't or you don't compromise. I compromise on. You compromise on What was the question? I don't compromise on. something that you don't compromise Oh, on. I don't compromise on. Food. I don't compromise. Na food ને બધું ચાલે. I don't compromise on the taking dishonest answers. Dishonest answers. One discussion about you that is happening which makes you feel very proud of. That I am very natural. Candid. Candid નહીં, natural. Acha. Candid તો હું ના બી હોઉં પણ I think that is a good compliment that I have. The next is you have to rate. Hmm. Lagan lagi re, Om Mangalam Singalam, Lovni Bhavai in your preference. આપણે હમણાં જ ગાડીમાં ચર્ચા હા. 3 દિવસ પણ પહેલા જ. પછી યારે એમાં શું છે? Be honest. And right now you Or say you can say but stop. then I have not watched લગન લાગી રે આમ થિયેટરમાં or properly dubbing scene. તમારું પિક્ચર છે, તમે જોઈ શકશો. ના Or you can say ના stop. હોય. But then absolutely it is on first. હા લગન લાગી રહ્યો ફર્સ્ટ જ આવે લગન લાગી રે મને ના No, no, no. ડિપ્લોમેટિકલી નહીં The હવે story So, is such. let me make you very simple. લગન લાગી રે હજી આવવાનું છે, આપણે પછી કરશું. Now if you have to make it ના from હું કહી Lovni દઉં I'll Bhavai. make it easier for you because ના I don't want to hurt the fans એટલે મને એવું હતું કે મારે લવની ભવાઈ જ પહેલું કેવું પડશે બટ ફોર મી પર્સનલી ઇટ ઇઝ લગન લાગી રે લવની ભવાઈ એન્ડ ઓમ મંગલમ સિંગલમ Correct. Okay. બટ એટ ધ સેમ ટાઈમ ફેન્સ વુડ વોન્ટ મી ટુ આન્સર કે ભાઈ ના પહેલા તો લવની ભવાઈ જોઈએ ને પણ મારા માટે મને એવું છે કે આમાં જે વાર્તા છે જે ધમાલ છે જે અલગ પ્રકારનું આખી જે ટ્રીટમેન્ટ ઓફ ધ ફિલ્મ છે તો એના માટે થઈને મને પહેલી લગન લાગી રે એમાં વધારે મજા આવે એમ Okay, one suggestion to Sandeep bhai. don't take everything so seriously, especially social media. Aarti Ben as a producer or a mother. As a producer, One thing that you listen to and one thing that you avoid. I will listen to the people I care for and who cares for me. I will listen to their advices. I will not listen to trollers. Okay, last. 14 Feb ના જે લોકોને એક્સ્ટ્રા ક્લાસીસમાં જવું છે એ લોકો માટે 2-3 સારા બહાના. Nice. મારા ભાઈબંધનો પગ તૂટી ગયો છે મારા જવું પડશે પછી એવું રેન્ડમ. પગ તૂટી ગયો યાર અરે અહીંયા દાદા ને નાના ને મારી હા, નાખે છે, હા, આ તો પગ બરાબર. જીવાડ્યા છે એના માટે. હાથ તૂટ્યો હોય તો ફ્રેન્ડ જાતે ચાલીને જઈ શકે ને હોસ્પિટલ લેઝરની સર્જરી છે તાર ચલાઈને લઈ. લેઝરની બાની લેઝરની સર્જરી બાની? બાને જે ઘરમાં આપે અરે ફ્રેન્ડ ને ફ્રેન્ડના લેઝરની સર્જરી માટે બહુ યંગ છે યાર બીજું બાનું એવું કંઈક હોઈ શકે કે બવાલ થઈ જાવ. હા
તો ઘરેથી એમનો મારા તારું શું છો કે? ભાઈબંધ માર્યો છે. એમ નહીં, તમારા ઘરે એમનો કે તમને લોકોને કે બવાલ થઈ છે, કઈ વાંધો નહીં, પણ તારી શું જરૂર છે, તું એડ કરવા જા. એવી હા, જવાના દે. પણ એવું કહેવાય કે મારી ફ્રેન્ડ છે, એટલે છોકરી હોય, છોકરી માટે પણ બહાનાઓ શોધી આપું કે છોકરી હોય તો એ એવું કહી શકે કે મારી ફ્રેન્ડના મમ્મી પપ્પા બહારગામ ગયા છે અને બહુ જ માંદી પડી ગઈ છે. તો મમ્મી એમ કે અહીંયા બોલાવી લે. તો પણ એના ઘરનું કૂતરું છે ને એને સાચવવાનું છે. This is the best thing that can happen. All right, that's Nice. for Arohi. Now you all select amongst you. That's all. હા ચલો રેડી. Ready? Yeah. Okay. Brace yourself up. Yes. And now, what is the quality that you see in love? I think friendship and bond. પેલું અટેચમેન્ટ જે હોય ને કે જે આમ સમજી જાય. ક્વોલિટી પૂછી તો શું થયું એટલે કઈ વાંધો નહીં, એ તો હા એટલે આવું એમ ટૂંકમાં ફીલ અનએડિટેડ જાય છે, ચિંતા કરો માં. એ થયું ને ક્વોલિટી ના આવ્યું એટલે ઠીક છે કઈ વાંધો. ટ્રસ્ટ that is trust. called quality. પછી ટ્રસ્ટ એટલે ઓનેસ્ટી ક્વોલિટી કહેવાય એમ. પછી ઓનેસ્ટી એન્ડ ટ્રસ્ટ યાર. ઓકે, એક પાર્ટનરમાં તમે શું જોવો છો, લોયલ્ટી કે ટ્રુથ? બેમાંથી એક જ ઓપ્શન યુ હેવ, યુ કેનોટ હેવ બોથ. સેમ થિંગ. ટ્રુથ એન્ડ રોયલ્ટી. ના બટ કરણનું જે આટલા બધા એપિસોડ જોતો હોય ને એના જવાબ હું નહીં શીખું. લોયલ્ટી. પણ હવે એવું છે કે ત્યાંથી ઇન્સ્પાયર હોય અને સેલ્ફ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ધ મૂવી હોય, એમાં તો ફરક આવવાનો છે. હા લોયલ્ટી. મેં તમને એવું નથી પૂછ્યું આર યુ અ માઉન્ટેન પર્સન ઓર અ બીચ પર્સન. આઈ એમ નોટ ગેટિંગ ઇનટુ ઇટ બીકોઝ આઈ નો પીપલ હેવ ઓલરેડી ચૂડ ધ આન્સર્સ. એમ લાગે નવું કરીને આવ્યા. ઓકે, ઘણીવાર સિચ્યુએશન એવી આવશે કે જ્યારે કાં તમે બોલી શકશો ને કાં તમે સાયલેન્ટ રહી શકશો. શું પ્રિફર કરશો? બોલીશ. વન સજેશન ટુ મલ્હાર. Do films which will કે જે એના જે લોયલ ઓડિયન્સ છે એને એક સરસ કામ કરવા પ્રેરે એમ પેલું આમ ધારો કે નેશનાલિટી હોય કે કંઈક સોશિયલ વર્ક હોય એવી કોઈ. ઓકે. વન સજેશન. ટાઈમિંગ માટે એવું છે કે એમનું મૂવી જોઈ એટલે જ્યાં સુધી પંચ નો આવે ને ત્યાં સુધી મજા ન આવે. આઈ સીન ધીસ ઇન ધ ટ્રેલર ઓફ યોર્સ વેર ઇન એમના મમ્મી એ વાત કરે છે એમ કે આના માટે હું દીકરી ગોતું. મમ્મી રહેવા દે ને, બકલાવાળાને થોડી કહેવાનું. ધ ટાઈમિંગ વોઝ વેરી નાઇસ. ઓકે, વન સજેશન ટુ આરોહી. that 5-6 people will not decide how you act or you look or how you present yourself. Are you one of those 5-6? No. Random પંપુ ચંપુ પિન્ટુ થી શું ફરક પડવાનો યાર? So she should be taking your suggestions. That is what you're saying. No like she knows and હું જ એના સજેશન લેતો આવું છું. અને આઈ થિંક નોટ જસ્ટ મી, બહુ બધા અમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આરોના સજેશન લેતા હોય છે. શી ઇઝ 99% રાઈટ બટ 1% સાંભળી લે તો સરસ છે. કોનું સાંભળું? મારું શું સાંભળું? સજેશન કોઈ બી આપવું એને. જાને. Okay, now rate the chemistry. Okay. 5 પેરનું તમને નામ આપીશ. You'll have to tell me out of 10. હા ઓકે. બરાબર છે? For example, the first is Yash and Tarjini. યશ એન્ડ તર્જની Out of 10. 7. Malhar Arohi. 9. Malhar and Tatsat. 15. Arohi and Tatsat. Now this is tough. Infinite. Cool, sir. I drop again here. Heading towards the next. Malhar. Yes sir. Ready? हाँ यार आप मेरे को सर क्यों बोल रहे हो भाई साहब? Okay. इधन પછી પેશન્ટ પડી જાય કોઈ જાય તો સર જાય છે. Okay. Malhar, now this is being very tough to you. I'm not rude, but I'm trying to be a better questioner in that case. Reel or podcast? Podcast. Ahmedabad, Surat, Baroda, Rajkot. Your favorite place? અમદાવાદ. એક રેપિડ ફાયરમાં જ્યારે મેં વ્યક્તિગત યશ સોની સાથે વાત કરેલી હતી ત્યારે મેં એવું પૂછેલું હતું એમને કે વોટ ઇઝ મલ્હાર હેવિંગ દેટ યુ ડોન્ટ. એ પણ આપણું રાજકોટનો સ્ટુડિયો હતો ત્યારે. સો નાઉ વન થિંગ દેટ યશ હેઝ એન્ડ યુ ડોન્ટ. એનો જવાબ શું હતો? હું ટેગ કરી નાખીશ એમાં. નંબર ઓફ ફિલ્મ્સ, ધેટ વોઝ ધ આન્સર. Yeah. નંબર ઓફ ફિલ્મ્સ. I think he has good height અને જો સિરિયસ રોલ કરવો હોય તો એના જો અવાજ પણ જોઈએ. બેઝી વોઇસ. Bassy voice that I don't have.
I have to create that. પણ I would say કે the bass voice and the height which જે Yash મારી has. હા યશ has. Okay. Nice. Coffee with Tatsat or coffee with Arohi? મારો જ લો, આ તો બહુ ઉતાવળ કરશે યાર. Good, આરોહી. ચલો હવે અહીંયા જવાનું, હવે ક્યાં કારણ કે એની કોફી પતી જાય પછી બીજા લોકો પીતા હોય ત્યારે ઉતાવળ કરતો છે. I can be patient with coffee. થેન્ક્સ. યસ વી બોથ નીડ પેશન્સ. Who makes the best coffee? I think બધા જ હા. બધા જ અદભુત બનાવે. 3 જણા કોફી લવર છે અચ્છા. પણ હું વર્ષોથી પીવું છું એટલે મને તો વધારે નકળંકમાં તમે ગયા હતા ત્યારે ચા પીધી? ના હું ઊભો રહેલો ભાઈ. અચ્છા. ખાલી મેં જોયા એ લોકોને. અચ્છા. પ્રેમમાં, now with your movie this comes, you have to answer this individually, not as the character. Okay. બરાબર છે? પ્રેમમાં સેલ્ફ રિસ્પેક્ટ મહત્વની છે કે ઇમોશનલ અટેચમેન્ટ? ઇમોશનલ અટેચમેન્ટ મહત્વનું છે આઈ ફીલ. સેલ્ફ રિસ્પેક્ટ સાઈડમાં એટલે ઘણી વાર જતી કરવી પડે છે. તમારે લાઈફને કરિયરના ગ્રોથમાં હોય તો ઓફિસમાં સેલ્ફ રિસ્પેક્ટ તમારી ગવાતી જ હોય છે. પછી યુ ડોન્ટ લીવ ધ જોબ. તો બેટર કે ઇન રિયલ લાઈફ યુ શુડ અવોઇડ સેલ્ફ રિસ્પેક્ટ. ઇટ્સ ઓકે. Is there a cameo in the movie? Cameo in the movie. સરપ્રાઈઝ. મને ખબર છે, મને ડીએમ કરજો, હું તમને કહી દઈશ. વાહ. કેમિયો છે, that is right. કેમિયોસ છે રાધા. કેમિયો. રાજકોટમાં આવીને ગાંધીજીને યાદ કરો એવી રીતે કેમિયોમાં ગાંધીજીને યાદ કરેલા છે. Am I right? બહુ જ્યારે પૈસાની વાત આવે ત્યારે ગાંધીની વાત આવે જ. સવાલ કે એમનો ફોટો એની ઉપર જ હોય છે. કરેક્ટ. વાળલિયા. ઓકે. 14 ફેબ્રુઆરીના 3 બહાના જે તમે તમારા ઘરે દેવા માંગતા હો બહાર જવા માટે. ચલો હું તમને પિક્ચર લેવા લઈ જાઉં. તમને ના હોય તો ફેમિલીને ના હોય તો હું એકલો જાઉં. અને બીજું એટલું જ છે કે અર્જન્ટ એક કામ આવ્યું તો 10 મિનિટમાં આવું and you vanish suddenly for 3 hours. એટલે એમની અમારા ઘરે અમે કીધેલું હોય ને રાજકોટમાં કોઈને પણ હાલો પિક્ચર જોવા, તો અમે ની આજુબાજુ વડે ભેગા જાય છે. બરાબર, એ રીતે જ જવું જોઈએ. પણ હા, એટલે people are 100% movie lovers. Yes, તો total. બહુ જ છે યાર. અમે દરેક જગ્યાએ આ વાત કરી છે. રાજકોટ હેઝ ક્રેઝી amazing fan audience. base. Yeah. અમેઝિંગ ઓડિયન્સ, અમેઝિંગ ફેન ક્લબ્સ, અમેઝિંગ લોકો. અને ગુજરાતી ફિલ્મનું યુ વોન્ટ બિલીવ ધ બેસ્ટેસ્ટ કલેક્શન. When you talk about the collection કે ઓછા થિયેટર્સમાં મોટું કલેક્શન, it is only રાજકોટ. અને દર વખતે પૂછે કે રાજકોટમાં શું ચાલી રહ્યું છે, રાજકોટમાં શું ચાલી રહ્યું અદ્ભુત પ્રેમ આપે છે એવરી ટાઈમ, નિસ્વાર્થ પ્રેમ. એમાં પેલું એક ગેલેક નહીં, પેલું કયું હતું આપણે જે થિયેટરમાં આપણે જનરલી વિઝિટમાં વી ગો ટુ થિયેટર્સમાં મોલની Galaxy? Galaxy. Unfortunately is no more. નો મોર. Okay. પણ બીજું બી એક થિયેટર ત્યાં બહુ memories મોલમાં હતું, એક મોલમાં બી થિયેટર હતું જ્યાં Inox? અમે ગયેલા. આઈ થિંક આઇનોક્સ. હોય છે. બહુ જ અદ્ભુત ઓડિયન્સ છે ત્યાંની. એટલે એક ગુજરાતી ફિલ્મને જેન્યુઅનલી રાજકોટના લોકો વધાવે છે. એ વાઇબ પકડાઈ જ જાય છે કે ભાઈ ક્યાં વાત હે. કે એવું ખરા કે મૂવી રિલીઝ થશે તો તમને ત્યાં થિયેટર્સમાં જોવા મળશે, એવું કઈ પ્લાનિંગ ખરું વી કેન પ્લાન આઈ થિંક આફ્ટર રાજકોટ. 8th. ઇન રાજકોટ? એટલે એકચ્યુઅલી અમે લોકો એવું કરતા હોઈએ છીએ કે જ્યાંથી રિસ્પોન્સ બહુ જ સરસ આવવાનું ચાલુ થાય ને, તો વી સ્ટાર્ટ પ્લાનિંગ ધેટ વે કે અમે પછી એ શહેરમાં ફરી જઈએ જ્યાં લોકો જોતા હોય તો એમને સરપ્રાઈઝ વિઝિટ આપીએ. એટલે આવું જ છે યુઝ્યુઅલી આફ્ટર ધ રિલીઝ સરપ્રાઈઝ વિઝિટ્સ નું અમારો પ્લાન બહુ જ હોય છે ઇન ડિફરન્ટ સિટીઝ જ્યાં સરસ રીતે મસ્ત ચાલે. એટલે there are high chances કે ડેફિનેટલી. ઓફકોર્સ લાઈક મલ્હાર, તત્સત અને આરોહી હા any point in time એન્ડમાં આવશે. એન્ડમાં જ હોય. તમે બેબી બે વફા નીકળી, અચ્છા એ અલગ ક્વેશ્ચન થઈ જશે પણ એકવાર તમારે પેલા પતાવી લઈએ. એટલા બધા ક્વેશ્ચન્સ છે ને મારા મનમાં. 2 દિવસ મેં તૈયારી છે, આવા દી એટલી વાર છે. અલ્ટિમેટલી એવું છે, આરતીબેન નું પ્રોડક્ટ છું એટલે આઈ ઓલસો રાઇટ ડાઉન ધ સ્ક્રિપ્ટ. આરતીબેન જેવી રીતે રેડિયોમાં પેલું જાય ને સ્ક્રિપ્ટ લખે, આઈ રાઇટ ધ સ્ક્રિપ્ટ and this is what she has taught to me. Of course, God's grace, my parents' blessings and આરતીબેન goes without saying. Okay, બહાના પછી મલ્હાર, બ્લોક લિસ્ટ તમારી 2 ડિજિટમાં છે 3 ડિજિટમાં છે? આઈ થિંક 2 હશે. 2 યા અંડર 100. હા, એવા કોઈ જેને અનબ્લોક કર્યા છે, જોઈ લે હવે તું આ મારું સાથે થયું એવું કઈ? હા, એટલે એવું બી થયું છે કે અનબ્લોક ફ્રેન્ડ્સ કે ફેમિલી? ફ્રેન્ડ્સ એવું. પણ વોટ્સએપ પર બ્લોકિંગ કે ઇન્સ્ટા પર? ઓવરઓલ ગમે ત્યાં. ઓકે, તો 3 ડિજિટ થઈ જ ગયું. ના ના 100 લોકોને તમે કેવા છો યાર કે 100 લોકોને બ્લોક કરો? તમે બ્લોક કરો યાર. મારા 4 છે. લેટ મી ચેક મારા બ્લોક. સો આવું Must be a breaking.
કેટલા છે એની નંબર્સ ધેટ યુ નો? ક્યાં હોય 90 લાય. હશે. લાય. બેઠા છે 91 લોકો તો હશે. ઇન્સ્ટા ખોલી દે. ના વોટ્સએપ પર પણ તમને લોકોને એકબીજાનો પાસવર્ડ ખબર છે? મારો આને ખબર છે. બેબી બેવફા નીકળી. મારો પાસવર્ડ જ નહોતો. ના આની પેટર્ન છે દર વખતે મને બિચારી કહે છે પણ હું ભૂલી ફોનની ગયો. Insta Of course એવું છે. ફોનનું તો રાખવું પડે. સોશિયલ મીડિયાનું તો નથી ખબર. ઓકે. એટલે હું પણ એમ નહીં, તમે કહી દીધું છે, આને નથી કીધું, એટલે ઇઝ ઇટ ધ બેબી બેવફા? એવું નથી. નો નો હું એટલો મારો હા પાડો ને, પ્રમોશન છે. હા હા બેબી બાબુ બધા બેવફા. પણ મને ખબર છે ડીપ ડાઉન કે બીકોઝ નાવ વી નો ઈચ અધર ફોર અ લોંગ ટાઈમ, એ 5 મિનિટ લેશે ને એને શી વિલ ક્રેક માય ઓલ પાસવર્ડ્સ. સોરી લાઈન ને એટલે એવું કામ કરજો, તમે તમારી બેબી બેવફાને ટેગ નો કરતા ડીએમ કરી નાખજો કે ભાઈ ગામમાં વાત બધે સરખી મને શીખવાડજે તને પણ જ્યારે મને- મળે ત્યારે. તું બી શીખી રહ્યો છે? ના ધીસ ઇઝ યુ આર ધેટ. ડુઇંગ રાઈટ નાઉ. શું? બ્લોક લિસ્ટ ચેક કરો છો? યુ આર ડુઇંગ ઇટ? હા હું ચેક I કરું want to છું see the number કે કેટલું હોય છે. બ્લોક લિસ્ટ કેટલી છે રાજકોટ? આઈફોન માં ઈઝી થતું હોય છે પણ ઠીક છે. આ એટલે જ હું નથી આપતી મારો ફોન. પછી છે ને, હા નંબર એક સેકન્ડ ક્યાં ગયો બ્લોક? 132 લોકોને બ્લોક કર્યા તે ભાઈ see ખાલી WhatsApp પર. 132. you told you just no what are you showing? ના ના Really? 132 બ્લોક કરે અરે WhatsApp WhatsApp પર but I think છોકરીઓમાં એવું હશે તો. હા હોઈ શકે. એટલે છે ને, what is the basic reason તમે બ્લોક? અરે એટલે WhatsApp પર હું 2014 થી છું યાર, એટલે આટલા તો થયા જ હોય ને 100 લોકોને. એમાં થોડી કે GST લાગે. 3-4 અને એ બી પેલા ડોનેટ કરો કે વાળા પૈસા આપો અમારું એનજીઓ છે ખબર જ છે ખોટું છે એવા વાળા હું બ્લોક કરાય 4 132 4 80 90 કઈક એક્ઝેક્ટ કઈ જ દો ના. મારું 90. ઇન્સ્ટાગ્રામ નું તો મેં જોયું જ નથી હજી મેં કેટલા કર્યા. ગણી ખંભા તમારા સવાલમાં નવું 4 ડિજિટ આવું પણ લાવો. 1200 લોકો બ્લોક. What is the basic reason you block people? annoying. Like અનોયન્સ જેમ કે કોન્સ્ટન્ટ ખરાબ કમેન્ટ વાળા લોકો એક પ્રજાતિ હોય જે આપણે ઓબ્ઝર્વ કરતા હોય 3 4 5 વખત આવે તો જનરલ કેસીસમાં એવું હોય છે કે આવી ખરાબ કમેન્ટ હોય કન્ટિન્યુઅસલી દે ટોક અબાઉટ બુલશિટ તો પછી આપણને એમ થાય કે આપણે બ્લોક કરી દઈએ, આપણે નથી જોવું આટલું બધું નેગેટિવિટી. એટલે નેગેટિવિટી બહુ ઇમ્પેક્ટ કરતી હોય છે સોશિયલ મીડિયા પર. તો આઈ થિંક એ કારણસર બ્લોકિંગ મેજરલી વધારે છે. okay, the most comfortable lie that you tell it to yourself. લાય ઓ યાર ગુડ ક્વેશ્ચન. જે પોતાને કોસ્ટ કરી. The most comfortable lie. યાર એવું તો કઈ છે નહીં. Malhari is good because is that a lie to you? કેન બી પણ ગુડ ક્વેશ્ચન. બહુ ડીપ ક્વેશ્ચન. બહુ ડીપ ક્વેશ્ચન છે એટલે અહીંયા ડ્રોપ થશે છેલ્લે. એક જૂઠું જે હું કહું છું And it is most comfortable to you. એ પોતાને સારું લગાડવા, કમ્ફર્ટ આપવા. ચિંતા ના કરું તો સારું થઈ જશે. એકચ્યુઅલી બધા માટે That can મને be. લાગે છે એ જ મોસ્ટ કમ્ફર્ટેબલ લાગે છે. ના અને પેલું છે ને કે ધારો કે રૂટીન મારે સેટ કરવું હોય ના થાય તો હું છે ને કોઈ બી રેન્ડમ મારા મનને સારું લગાડવા માટે કે યાર આજે મેં 10:30 કોફી પીધી ને એટલે હું ઉઠ્યો નહીં, હું મોડો ઉઠું છું ને લેટ મારું રૂટીન સેટ નહીં થાય કે મેં જે નક્કી કર્યું તો એ પાર નહીં થાય એવું આપણે કંઈક ને કંઈક દિવસમાં તો હું થઈ કહી જશે. જ દઉં છું. પણ જી. એટલે એવું કહી શકાય કે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં, બેટર. હવે 7 વાગે આ તો હવે પ્રમોશન્સ પતશે ને એટલે પછી થઈ હા, જશે સેટ હા. એવું. કે હવે પ્રમોશન પછી 8મી તારીખથી પ્રોપર 7 વાગે ઉઠીશ 10 વાગે સુઈ જઈશ એવું પ્લાન. અને કંઈક પહેલા જ દિવસે કંઈક ઊંચું નીચું થાય કે યાર ના 9 વાગે જમ્યા હતા ને એના કારણે ઊંઘ ના આવી ને હવે મોડા ઉઠ્યા કઈ નહીં હવે સોમવારથી ચાલુ એવું લાય પહેલી તારીખ ને સોમવાર ને એવું That બધું. is- What is your most comfortable lie? આઈ ગેસ ધીસ ઓનલી કે અત્યારે શૂટિંગ હતું એના પછી પ્રમોશન્સ છે તો બસ પ્રમોશન પતે ને પછી મારી લાઈફમાં હું રૂટીન એવું સેટ કરી લઈશ કે થઈ જશે, બાકી ત્યાં સુધી તો સંભાળી લઈશ એવું કે ક્યાં કંઈક આપણે અત્યારે એન્જોય કરીએ ને એવું. Correct. દેટ ઇઝ લાઈક આઈ નો દેટ ઇઝ બોધરિંગ મી અ લોટ Yeah, yeah. બટ ધેન દેટ વિલ બી ધ કમ્ફર્ટ થિંગ કે અત્યારે આ ચાલે છે True. એટલે એમ. ગુડ ક્વેશ્ચન હો યાર જેન્યુઅલી Thank you. That really means a lot. લાઈક આમ હા. પેલો થઈ ગયો હતો. કરેક્ટ પોતાની અંદર ઝાંકવા હા, પર હા, મજબૂર હા, કરી દીધા. બસ રાજકોટ મારો ભાવ વધી જવાનો છે એટલે જ. અચ્છા, નાઉ a question to all the three of you. થોડું ટ્રિકી છે બટ વર્થ આન્સરિંગ, ધેટ્સ વોટ આઈ ફીલ. કોઈ પણ સ્ક્રિપ્ટ લખાય છે ત્યારે કેરેક્ટર પહેલા જોવાય છે કે સ્ક્રિપ્ટ પહેલા લખાઈ જાય છે એના ઉપર કેરેક્ટર તો સેટ જ છે?
એટલે કોના પર્સપેક્ટિવ થી બધાના સી when I talk about લવની ભવાઈ, when I talk about મંગલમ સિંગલમ or may say this કાસ્ટ એની એજ છે તો ડુ યુ સી કે ભાઈ કાસ્ટ મારી સેટ છે તમે એ હિસાબે પિક્ચર લખી નાખો કે પિક્ચર લખી નાખો એ હિસાબે આર ધેર ચાન્સીસ ઇન ધ નેક્સ્ટ ટાઈમ કે કદાચ કોઈ નવું ફેઝ જોવા મળે કે એવું કંઈ? ડેફિનેટલી એવું ધારો કે એ લોકો નેક્સ્ટ કંઈક લખે, ચિલ્ડ્રન ફિલ્મ હોય કે વુમન ઓરિએન્ટેડ ફિલ્મ હોય કે જે કદાચ 45-50 વર્ષની સ્ત્રીની વાત હોય તો પછી અમે તો કોઈ જ નહીં સેટ થઈ શકીએ. સો આઈ થિંક પહેલા આઈડિયા અને પહેલા કોન્સેપ્ટ અને પછી એ કોન્સેપ્ટને બ્રીફ 10 પેજર કે 20 પેજરમાં એક થાય સેટ, રાઇટર અને ડિરેક્ટર બેસીને નક્કી કરે કે આ 20 પેજ ઓકે નાવ આઈ વોન્ટ ટુ મેક અ ફિલ્મ ઓન ધીસ. એ 20 પેજમાં જો આ કેરેક્ટર સેટ થાય છે તો ડેફિનેટલી પ્રેફરન્સ કદાચ મળી શકે, આઈ વોન્ટ ડિનાય દેટ ફેક્ટ. બટ એવું નહીં કે ચલો હવે નેક્સ્ટ ફિલ્મ લખવાની છે, આ 3 કેરેક્ટર હોવા જોઈએ, આ કેરેક્ટર રિસ્ટ્રિક્ટ હોવું જોઈએ, એવું કશું તો જનરલી અમારા 3 માટે તો ડિરેક્ટર ઇટસેલ્ફ ઇઝ હોલસમ, એટલે એ નક્કી કરે કે કરીએ છે તો કરીએ છે, પછી કેરેક્ટર એમણે વિચાર્યું જ હશે અને સારું જ હશે. યુ ડોન્ટ સી ધ સ્ક્રિપ્ટ ધેર? ઇફ ડિરેક્ટર ઇઝ ગુડ, જેમ કે સંદીપ પટેલ છે, મનીષ સની છે, રાહુલ વિનીત છે, તો યુ ચેક ધ સ્ક્રિપ્ટ લેટર કે હા ચાલો ને વાંચીએ, ચલો જે બરાબર જ હશે તો મસ્ત જ મસ્ત જ હશે. પણ આઈ એમ શ્યોર નો વન પર્પસલી સ્ટાર્ટ્સ ધ ફિલ્મ વિથ કે ચલો આ કેરેક્ટર સાથે હવે હું લઉં. નો ધેટ ડઝન્ટ હેપન. થતું હોય તો મને નથી ખબર, પણ 90% ઓફ ધ કેસમાં એવું નથી હોતું. પહેલા વાર્તા, પહેલા કોન્સેપ્ટ એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, એમાં પછી અમે લોકો પછી ઓબ્વિયસલી એવા અલગ અલગ દરેક ડિરેક્ટર કે દરેક પ્રોડ્યુસરના એમના કમ્ફર્ટ ઝોનના એક્ટર્સ હશે જ કે જેમને એ લોકો પછી પાછળથી પૂછે અને પહેલા એમને પ્રેફરન્સ આપે. બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે લખાતું હોય છે કે જ્યારે સ્ટાર્ટ થતી હોય છે વાત, ત્યારે આના માટે જ આપણે લખીએ એવું નથી. અચ્છા, હવે ઇઝ લાસ્ટ ક્વેશ્ચન ટુ ઓલ ધ થ્રી ઓફ યુ ઇન કોમન. કોર ટીમની વાત કરીએ તો મિતાઈ છે અને નેહલ છે, સંદીપભાઈ છે, સિનેમેટોગ્રાફરમાં તપનભાઈ છે, એક્ટર્સમાં ઓફકોર્સ તમે લોકો છો, સિંગર્સમાં જીગરદાન, લિરિસિસ્ટમાં ઐશ્વર્યા, સિંગરમાં જીગરદાન, ઐશ્વર્યા. સો ધીસ ઇઝ કોમન ધેટ ઇઝ કમિંગ ઇન. તો અમે પિક્ચરમાં નવું શું જોશી આ વખતે? વાર્તા, નવી વાર્તા, નવું ઇમોશન, પ્રેમનું એક અલગ નવું વર્લ્ડ આખું. ઇઝ ધીસ જેન્સી that you have done this? I have a line for this. આ ફિલ્મ જેન્ઝી અને મિલેનિયલ બંને જનરેશનને જોડતી એક ફિલ્મ છે. કે મિલેનિયલ બી એટલું જ કનેક્ટ થશે અને જેન્ઝી બી એટલા જ કનેક્ટ થશે. આઈ વુડ સે નવું શું છે, નવું છે આમાં રિલેશનશિપની એવી ભાષા કે જે તમને નવી લાગે. પ્લસ ક્યુપિડ ઇઝ નોટ ઓલવેઝ અ ક્યુપિડ, બટ ઇટ હેઝ સમથિંગ એલ્સ કે જે કેમ છે એ પણ એક વાત છે. ક્યાં વાત? તો એ એન્ડિંગમાં ખબર પડશે ક્યુપિડ? હા 100% યા ક્યુપિડ મેક્સ યુ સ્ટુપિડ. નાઇસ. તો બસ આવું બધું છે, એટલા માટે આઈ થિંક અને લોકોનો પ્રેમ છે યાર, આ જોડીને જોવું, આ વાતને જોવી, આ સંગીતને સાંભળવું, એટલે વાર્તા બહુ નવી છે, બહુ નવી છે, સરસ, બહુ ફ્રેશ વાત છે અને મજા આવશે. ફેમિલીની સાથે જોઈને આનંદ, હસવાનું, રડવાનું, બધા જ ઇમોશન ફીલ કરાવશે આ ફિલ્મ. અને એટ ધી એન્ડ જોયા પછી મસ્ત ક્યાંક ડિનર કરવાનું, હસતા હસતા કે આમાં બહુ મજા આવી હતી, આ સરસ જો, એ જ ફીલ છે આ. અચ્છા, લાસ્ટ ટુ લાસ્ટ ક્વેશ્ચન, એવું કોઈ સોંગ જે તમને લાગે છે કે આ વખતે ટ્રેડમાર્ક બનશે? ફોર એક્ઝામ્પલ લવની ભવાઈની વાત કરીએ, મોસ્ટ ઓફ ધ કેસીસમાં હવે એવું થાય છે કે જે લોકોના લગ્ન હોય છે ઓર મે સે એ લોકો શૂટ કરાવવા જાય છે, પ્રી વેડિંગ જેને કહીએ, એમાં આ સોંગ્સ હોય જ છે લવની ભવાઈ. તો તમને લાગે છે એ બેન્ચમાર્ક ક્રોસ કરશે? આઈ થિંક ધ સોલ ઓફ ધ મૂવી ઇઝ અમે તો કરીશું પ્રેમ, જે જીગરદાને ગાયું છે અને એનું ફિમેલ વર્ઝન ઐશ્વર્યાએ ગાયું છે. બેઉ સોંગ બહુ જ સુંદર છે. તો ધોઝ આર ધ સોલ ઓફ ધ મૂવી. લગ્નની વાત કરીએ કે લગ્નમાં કઈ ગાતા કે સંગીતમાં જેની પર પરફોર્મ થાય તો મને લાગે છે ટાઇટલ ટ્રેક લગન લાગીને થઈ શકે. એ વાત છે બધાના લગ્નોના, એ લગ્નોમાં સંગીત માટે બહુ એપ્ટ સોંગ છે. બટ યા આઈ મીન બટ ધ સોલ ઇઝ અમે તો કરીશું પ્રેમ. લગન લાગી રે, બેબી બેવફા, ઓફ કોર્સ, નિંદરડી. આઈ થિંક ધ આલ્બમ બહુ બૂમા બૂમ, બધા બહુ આલ્બમ બહુ જ સરસ છે. અને તમે જે પ્રશ્ન પૂછો કે લવની ભવાઈને ક્રોસ કરશે કે નહીં, એ તો હવે ઇટ્સ ધ ડેસ્ટિની. જેમ કે વાલમ ઇમોશન છે, હવે વાલમ સોંગ નથી રહ્યું, તો અને અમે વાલમને બીટ કરવા કે વાલમને સુધી પહોંચવા માટેની કોઈ મહેનત કરતા જ નથી. વાલમ પહોંચી ગયું છે એની રીતે. હવે અમે એવું બી ટ્રાય નથી કરી રહ્યા કે હવે આ સોંગ છે ને એ વાલમ જેવું અમે બનાવીએ, એવું પણ નથી. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મૂવી એન્ડ ધ સોલ ઓફ ધ મૂવી. ઓફકોર્સ ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ કે એ થાય કે ન થાય, બટ એકવાર જ્યારે બેન્ચમાર્ક સેટ કરેલું હોય ત્યાર પછી અપેક્ષા હંમેશા વધી જાય. ઓફકોર્સ યા જેમ કે સંગીત સંધ્યા હોય કોઈ તો બૂમા બૂમ ભાઈબંધો પરફોર્મ કરે, લગન લાગી રે કપલ પરફોર્મ કરે, પછી નિંદરડી છે તો મમ્મી પપ્પા પરફોર્મ કરે. સો ઇટ્સ ઓલ ટુગેધર. બધા લોકો આઈ થિંક વી આર વેરી બધા પોતાના ઇમોશન ને પકડીને દરેક પાસે આમાં સ્પેસિફિકલી આ ફિલ્મમાં આલ્બમ એવું બન્યું છે ને કે
જે બહુ જ વર્સેટાઇલ આલ્બમ છે. જેમ કે મારું ફેવરેટ ઇઝ નિંદરડી. હા, મારું અમે તો કરીશું છે. મારું બી અમે તો કરીશું છે. યા કરેક્ટ. અને એટલે બધા પ્રકારનું એમ કે બેબી બેવફા જેવું સોંગ બી છે ને અમે તો કરીશું. એટલે ધ રેન્જ ઓફ ધ સોંગ્સ, ઓલ ધ મૂડ્સ એન્ડ ઓલ ધ ઇમોશન્સ. કે ડાન્સ માટે બી એક નંબર છે, એક એકલતા માટે બી એક સોંગ છે, એક ફેમિલી સાથે આ પેલું ફીલ ગુડ સોંગ બી છે, એક જોજો પછી મારે વધારે બટ યા ઇટ્સ અ ફૂલ પેકેજ. Right. Chelo question, and we'll end up this particular thing. Is there a benchmark of 100 crore set in the industry? જો વી વુડ વિશ કે દરેક ફિલ્મ થાય બેન્ચમાર્ક, તો આઈ થિંક ઇટ્સ લાલો થી એવું છે કે એ લાલો મેડ ધેટ માર્ક. બટ દરેક ફિલ્મ થાય 100 ના 200 થાય. આ વર્ષે કદાચ કોઈ ફિલ્મ 200 કરોડનું નવું બેન્ચમાર્ક લઈ આવે. અમે તો એ જ. Your expectation from the movie, quickly. This Of course. 128 કરોડ. Malhar. ક્રોસિંગ 100 ઇઝ અ ગ્રેટ થિંગ. યા અને આઈ વુડ સે કે 100 કરોડ કરતા બી અમારે 6 કરોડ ગુજરાતીઓને પહોંચે. એકવાર મારા તરફથી દુખડા લઈ લે. વિનર. Love from the audience is the expectations. Are diplomatic now, but still everybody works for the figures. No, I really, honestly, what I One really figure. care. He also said one figure. He said 6 crore. મને એમાં He said સમજાતું જ 128. નથી. મને બહુ સમજાતું જ નથી. કઈક આપણે મનમાં પહેલો આંકડો કયો આવ્યો? ચલ બોલ. 3 2 1. 25. crore. 25 કરોડ 3 days. એટલે બરાબર છે. સાચી લીધું. So once you're crossing that mark at the Apru office, you're coming back again. 100%. Absolutely. Definitely. અહીંયા અમે પેલું કર્યું છે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ કર્યું. ડેફિનેટલી વી વિલ કમ. વી આર નોટ કિડિંગ. તમે જો ફ્રી નહીં હો તો અમે તો અહીંયા બેઠા જ હોઈશું. અરે અમારા બધા અહીંયા બેઠા છે. હા બસ આવીશું ડેફિનેટલી આવીશું. Right. Very quickly, Yeah. one word for Apru Rajkot. લવ. One word for Apru Rajkot. સુંદર. One word for Apru Rajkot. રંગીલું. Alright. થોડીક જ વારમાં તમારે લોકોએ મને છે ને કમેન્ટ કરીને એવું કહેવાનું છે કે આ લોકોને રાજકોટમાં મારે જમાડવા લઈ જાય છે. તો ક્યાં રાજકોટમાં જમાડવા લઈ જવા જેવી જગ્યા છે? એક મને કમેન્ટ કરીને કહેજો. કઈ સ્પેસિફિક્સ યુ આર લુકિંગ ફોર ઇન રાજકોટ? રાજકોટ જે આપે અમે લેવા તૈયાર છે. તો રાજકોટ પહેલા તો તમે કમેન્ટ કરી નાખજો કે સમય આ લોકોને આપ્યો છે. ક્યાં તમારે જોવા છે, અને અહીંયાથી હું તમને અશ્યોરિટી આપું છું કે હું ડેફિનેટલી રીલ મૂકીશ. આ છે આપણું રાજકોટ, આપણી વાત. ચાલો.